ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે। એ અનુસંધાને વાણીવિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભચાઉ કચ્છના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમારના માર્ગદર્શન નીચે આજે આપણે માત્ર થોડી ક્ષણો માટે આજના દિવસની ઉજવણી સ્વરૂપે તેમની થોડીક માહિતી મેળવવા માટે એકત્રિત થયા છીએ। વર્ષ દરમિયાન આવતા આવા શૈક્ષણિક કાર્યક્રમો અને દિવસોની આપણને કદાચ ખ્યાલ નથી હોતો, ત્યારે આવા દિવસોની ઉજવણીના ભાગરૂપે આપણે આજે એકત્રિત થયા છીએ। ત્યારે કોલેજના આચાર્ય શ્રી આપણે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી ડોક્ટર દિનેશભાઈ પરમારે, એ અનુસંધાને આજે તમારે થોડા ક્ષણ માટે આજના દિવસના જે કાંઈ બાબતો છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો। તો આજે 24 ડિસેમ્બર છે, એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ। સૌપ્રથમ એ બાબત આપણે સમજીએ, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ। પરંતુ અમેરિકાની અંદર રાલ્ફ નાડરે ગ્રાહક જાગૃતિ ઝુંબેશ એમણે ચલાવેલી, એટલા ગ્રાહક ચળવળના જન્મદાતા એમને માનવામાં આવે। પહેલી બાબત એ છે કે ગ્રાહકના થતા શોષણ, ગ્રાહક સાથે જે અન્યાય થાય, તો એ અનુસંધાને વિશ્વની અંદર સૌપ્રથમ જો કોઈ ગ્રાહક ચળવળના જનેતા ઝુંબેશ ચલાવનાર હોય તો એ હતા રાલ્ફ નાડરે। એમણે વિચાર્યું હતું ગ્રાહકોના શોષણના કારણો, કે ભાઈ ગ્રાહક પોતે જવાબદાર હોય, મર્યાદિત માહિતી હોય અથવા તો મર્યાદિત પુરવઠો હોય અથવા તો હરીફાઈ હોય, એના કારણે ગ્રાહકોનું શોષણ થાય। તો એ અનુસંધાને એમણે આ ઝુંબેશ ઉપાડેલી, અમેરિકાની અંદર ચાલુ થયેલી। અને ત્યારબાદ અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી એમણે 15 માર્ચ 1962 ની અંદર 4 અધિકારો આપેલા ગ્રાહકને। અમેરિકાની અંદરથી ચાલુ થયેલું તો 1962 ની અંદર 15 માર્ચ। આમ જુઓ તો વૈશ્વિક સ્તરે ગ્રાહક સુરક્ષા અધિનિયમ એટલે કે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી 15 માર્ચ થાય વૈશ્વિક દ્રષ્ટિએ। આપણે ત્યાં 24 ડિસેમ્બરે તો અમેરિકન પ્રમુખે આ 4 અધિકારો આપેલા આપણને। કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન 15 માર્ચ 1983 ના રોજ 4 અધિકારો દર્શાવતું જાહેરનામું એમણે બહાર પાડેલું, અને 15 માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ અધિકાર દિવસ એ ઓળખાય છે। હવે આપણે આવી આપણા દિવસની ઉજવણી અંતર્ગત કે ભાઈ 16મી એપ્રિલ 1985 ના રોજ યુનો એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એમણે 8 અધિકારો આપ્યા યુનોની અંદર, સંયુક્ત રાષ્ટ્રસંઘે। અને આ બધાયની તમામ પ્રેરણા લઈ અને પછી ભારતીય સંસદે ઈસવીસન 1986 માં એક કાયદો ઘડી નાખ્યો ગ્રાહક સુરક્ષા અંતર્ગત આપણા માટે અહીંયા ભારત દેશની અંદર 1986 ની અંદર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ રાષ્ટ્રપતિએ એમને 24 ડિસેમ્બર 1986 ના રોજ મંજૂરી આપી ગ્રાહક સુરક્ષા અંતર્ગત। તો એ દિવસથી આપણે ત્યાં ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી 24 ડિસેમ્બરે થાય। હવે આપણે એ બાબતને આગળ વધતા જઈએ તો ત્યારબાદ 18 ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત સરકારે પણ ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કર્યો આપણા રાજ્યના સ્ટેટ લેવલના અંદર સંબંધિત। હવે આપણે અહીંયા આજના દિવસની થોડીક માહિતી સંક્ષિપ્તમાં લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય કે આ દિવસની ઉજવણી શા માટે। આપણે બધા ક્યાંક ને ક્યાંક થોડા વત્તા અંશે ગ્રાહક છીએ, સમજી લે। વેપારી છે એ પણ ક્યાંક ગ્રાહક છે, બધાય ક્યાંક ને ક્યાંક ગ્રાહક છે। એટલે ગ્રાહકનું ક્યાંક ને ક્યાંક શોષણ થાય, એટલે કે એની સાથે છેતરપિંડી થાય, એમની સાથે અન્યાય થાય। જે એક કિંમત ચૂકવે છે એના બદલામાં એમને યોગ્ય વળતર મળતું નથી। ત્યારે ભારતીય સંસદે આ 1986 ની અંદર બનાવેલો કન્ઝ્યુમર્સ એક્ટ જે છે એ અનુસંધાને એમને વળતર મળે, એમને ન્યાય મળે, એમને યોગ્ય ચીજવસ્તુ મળે, એના અનુસંધાને આ કાયદો બનાવ્યો છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ। પરંતુ એમની અંદર આપણને ગ્રાહક તરીકેના ચોક્કસ અધિકારો મળેલા, બરાબર સમજવા જેવી બાબત છે। અધિકારો મળેલા છે એની સાથે આપણી ચોક્કસ ફરજો પણ છે, આપણે જાણતા નથી એ બાબતને, આપણે કોઈ દિવસ ગૌર નથી કર્યું, અથવા આપણે ખરીદી કરતી વખતે માત્ર ને માત્ર બિલ લેવાનો આગ્રહ પણ ક્યાંય રાખતા નથી, જીએસટી વાળું બિલ લેવાનો પણ આગ્રહ રાખતા
નથી. એટલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત આપણી ફરજો અને આપણા હકોનો આપણે થોડો પરિચય મેળવીએ. પહેલા આપણે જોઈએ કે આપણે હક શું છે. કે ભાઈ આપણે એક સલામતી તરીકેનો આપણો હક છે કે ગ્રાહક માહિતી મેળવી શકે, કોઈ પણ વસ્તુની પસંદગી કરી શકે, સલામતી, રજૂઆત અને ગ્રાહક શિક્ષણ, આ આપણા બધા હકો છે. તમે કોઈ પણ વસ્તુની પસંદગી કરી શકો, તમે રજૂઆત પણ કરી શકો, તમે ગ્રાહક શિક્ષણ સંબંધી માહિતી પણ મેળવી શકો. આ બધા આપણા હક છે. તમે એક ગ્રાહક તરીકે વેપારી પાસે જાઓ છો ત્યારે તમને કોઈ પણ ચીજ વસ્તુ પસંદ આવે એ ખરીદવાનો તમને અધિકાર છે, સલામતીનો અધિકાર છે, રજૂઆતનો અધિકાર છે, શિક્ષણનો અધિકાર, દરેક અધિકારો આપણે પ્રાપ્ત થયેલા. સાથે સાથે ગ્રાહક તરીકેની અમુક ફરજો પણ છે એ આપણે બજાવવાની હોય. આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુના અમુક ટકા સરકારને ટેક્સ સ્વરૂપે ચૂકવવાના હોય તો એનું આપણે કાચું કે પાકું રસીદ કે બિલ લેવાનું હોય, એ પણ આપણે લેતા નથી. આજે બજારની અંદર અસંખ્ય બ્રાન્ડની ચીજ વસ્તુઓ મળે અને આ વસ્તુઓ પર ભારત સરકારે ચોક્કસ ચિહ્નો આપેલા છે. દાખલા તરીકે વૂલ માર્ક, એગ માર્ક, આઈએસઆઈ નો સિમ્બોલ આપેલો છે, બીએસઆઈ નો સિમ્બોલ આપેલો છે. સોના ચાંદીના ખરીદો તો એની અંદર હોલમાર્ક્સ આપેલો છે, અથવા કોઈ ઊની કાપડ ખરીદો તો વૂલ માર્ક્સ આપેલો છે. કોઈ પણ શુદ્ધ શાકાહારી વસ્તુ ખરીદો તો એમની દરેક બાબત આપેલી છે. તો ગ્રાહકને કિંમત ચૂકવ્યાના બદલામાં યોગ્ય વળતર મળે, યોગ્ય સારી વસ્તુ મળે, એના માટેના ચોક્કસ અધિકારો અને ફરજો આપેલી. આપણે ક્યારે પણ ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણે એનું વજન કદાચ જોતા નથી અથવા એની એક્સપાયર તારીખ જોતા નથી, કઈ બ્રાન્ડની છે એ પણ જોતા નથી. અને આ રીતે વેપારીઓ ગ્રાહકોનું કંઈક ને કંઈક શોષણ કરી લેતા હોય છે. તોલ માપમાં શોષણ કરી લેતા હોય અથવા તો એમની અંદર ભેળસેળ કરેલી હોય, નકલી ડુપ્લિકેટ વસ્તુ આપી દેતા હોય, પેકિંગ સારું હોય, અંદર વસ્તુ ખરાબ હોય, આવી ઘણી બધી ગ્રાહકોની ફરિયાદો થતી હોય. ત્યારે ભારત સરકારે સંસદે આ કાયદો બનાવી અને ગ્રાહક જાગૃતિ ઝુંબેશ ચલાવી. જાગો ગ્રાહક જાગો. એક ગ્રાહક તરીકે આપણે બધા ગ્રાહક છીએ. માની લો કે આપણે કોઈ સારામાં સારી વસ્તુ ખરીદી છે 25,000 રૂપિયાની અને એની ગેરંટી વોરંટી કાર્ડ લીધું છે અને એ બગડી ગયું છે, તો વેપારીએ એનું આપણને યોગ્ય વળતર ચૂકવવું પડે. ગેરંટી વોરંટી હોય તો એમને પીસ ટુ પીસ બદલી દેવું પડે અથવા તો એની જે કાંઈ અવધિ છે, સમય નિયમ પ્રમાણે આપણે વળતર ચૂકવવું પડે. તો એના માટે ભારતીય સંસદે વિવિધ પ્રકારના ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવેલા. સૌપ્રથમ તો આપણે જિલ્લા ફોરમની અંદર જઈ શકીએ. જો આપણે યોગ્ય વળતર ન મળ્યું હોય, આપણી પાસે બધા પુરાવા હોય, આપણી સાથે યોગ્ય ચીજ વસ્તુઓ ન મળી હોય અથવા તો છેતરપિંડી થઈ હોય, દરેક જગ્યાએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ જિલ્લા ફોરમની અંદર આપણે 20 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકીએ. અને આગળ આપણે જઈએ રાજ્ય કમિશનની અંદર તો ત્યાં આપણે 1 લાખથી 20 લાખથી 1 કરોડ સુધીનો દાવો કરી શકીએ. અને રાષ્ટ્રીય ફોરમની અંદર જઈએ તો આપણે 1 કરોડથી વધારે કિંમતની કોઈ પણ ચીજ વસ્તુઓનો આપણે દાવો કરી શકીએ છીએ એની નિયત ફી ભર્યા બાદ. જો કે એનું આખું જ માળખું આપણને આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત પ્રાપ્ત થાય છે. અહીંયા અર્ધ ન્યાયી અદાલતો પણ આપવામાં આવી છે. એટલે એક ગ્રાહક તરીકે આપણે કઈ કઈ બાબતોની સમાનતા રાખવાની છે. આપણે બધા ગ્રાહક છીએ, ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે વાપરીએ છીએ બજારની અંદર, અસંખ્ય ખાણી પીણીની, પહેરવા ઓઢવાની અને દરેક પ્રકારની ચીજ વસ્તુઓ મળે. પરંતુ આપણે કઈ વસ્તુ ખરીદવી જોઈએ, કેવી રીતે ખરીદવી જોઈએ, એની શું માહિતી મેળવવી જોઈએ, એ વસ્તુ ક્યાંથી બની છે, શું વપરાણું છે, એની અવધિ કેટલી છે, વગેરે વગેરે બાબતોની આપણે જાણકારી મેળવવી જોઈએ. અને ગ્રાહક તરીકે જો આપણે એની અંદર શોષણ થતું હોય અથવા આપણી સાથે અન્યાય થતો હોય, આપણે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ મળતી હોય, આપણા આરોગ્ય સાથે હાનિ થાય એવી ચીજ વસ્તુઓ મળતી હોય તો એક ગ્રાહક જાગૃતિ ઝુંબેશ તરીકે આપણે બધાએ ચળવળ કરવી જોઈએ અને લોકોને એનું શિક્ષણ આપવું જોઈએ, જાગૃત બનવું જોઈએ. તો આ રીતે એટલે આ વિશ્વની અંદર પણ 15 માર્ચ ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી થાય છે વિશ્વની અંદર, જેને ઇન્ટરનેશનલ કહી શકાય. પરંતુ ભારત દેશની અંદર 24 ડિસેમ્બર એ ગ્રાહક સુરક્ષા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. ગુજરાત સરકારે પણ એના ચોક્કસ નિયમો બહાર પાડ્યા છે, ભારતીય સંસદે પણ એમના નિયમો બહાર પાડ્યા છે, જિલ્લા પંચ છે, રાજ્ય પંચ છે અને રાષ્ટ્રીય કમિશન છે.
અને એનાથી પણ જો આપણે અસંતોષ હોય તો આપણે સર્વોચ્ચ અદાલતની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત દાદ માંગી શકીએ. તો આ દરેક બાબતોના અનુસંધાને આપણે આજના દિવસે ગ્રાહક તરીકે દરેક બાબતની માહિતી મેળવવી જોઈએ, એના વિશે જાણકાર થવું જોઈએ. માત્ર આ ભારત પૂરતી સીમિત બાબત નથી, પરંતુ વિશ્વ લેવલની આ બાબત છે. એટલા માટે અમેરિકાથી આની ચળવળ ચાલુ થઈ. ગ્રાહક સુરક્ષા, આપણે બધા જ ગ્રાહકો છે, આપણે સુરક્ષા હોવી જોઈએ, આપણી સલામતીની સુરક્ષા, માહિતી મેળવવાની સુરક્ષા, પસંદગીની સુરક્ષા વગેરે વગેરે અધિકારો આપણને આપેલા છે. યુનાઇટેડ નેશન્સની અંદર પણ આની ચર્ચા થયેલી છે. એટલા માટે આજનો આ દિવસ એટલે 24 ડિસેમ્બર ગ્રાહક સુરક્ષા દિવસ એ દરેક શાળા કોલેજોની અંદર, મહાવિશ્વવિદ્યાલયોની અંદર, યુનિવર્સિટીની અંદર, સરકારી કચેરીઓની અંદર એમની ઉજવણી થાય છે. અને ગ્રાહક તરીકે આપણે જાગૃતિ આવે, વિજ્ઞાપનોની અંદર એટલે કે ટીવીની અંદર જાહેરાતો આવે, ક્યારેક ક્યારેક લોભામણી જાહેરાતોથી, વધારે ડિસ્કાઉન્ટ મળવાથી અથવા તો આપણી સાથે કઈ રીતે આપણે ગ્રાહક તરીકે આકર્ષે છે, એ બધી બાબતથી આપણે જાગૃત બનવું જોઈએ. એક ગ્રાહક તરીકે આપણે કેવી વસ્તુ ખરીદવી જોઈએ, એની સાથે આપણા અધિકારોને જેમ આપણે ભોગવીએ છીએ તેમ એક ગ્રાહક તરીકે પણ આપણે આપણી ફરજોને પણ જોવી જોઈએ. તો આ બધા બાબતના અનુસંધાને આપણે ટૂંકમાં જ આજે વધારે કઈ નહીં, પરંતુ એ 24 ડિસેમ્બર છે, ગ્રાહક અધિકાર દિવસ છે, એના વિશેની માહિતી મેળવીએ, બીજાને જાગૃત કરીએ, એના વિશેનું થોડુંક અધ્યયન કરીએ અને ગ્રાહક તરીકેની તમામ માહિતી મેળવીએ અને આપણા બીજા પણ મિત્રો એને પણ આપીએ. પણ અહીંયા એક બાબત યાદ રાખવાની છે કે ગ્રાહક તરીકે આપણે શું ફરજો છે એને આપણે ધ્યાનમાં રાખી અને આપણે ખરીદી કરવાની બજારની અંદર, અને એ બાબતે તમામ શિક્ષણ પણ મેળવવાનું અને બીજાને આ બાબતે જાગૃત કરવાના છે. બરાબર, આજે એટલું પૂરું. આ કાર્યક્રમની અંદર આપણે આચાર્યશ્રીનો પણ એટલો આભાર માનશું અને મારા સાથે પરમ મિત્ર મારા ઇતિહાસ વિભાગના ભરતભાઈ જે છે એમનો પણ આભાર માનીશું, કારણ કે દર વખતે આવા કાર્યક્રમો છે એ મને સહયોગ કરે છે. એના વગર મારા કાર્યક્રમમાં ઉધરાશ લાગે, કારણ કે બધાની સંખ્યા એકત્ર કરવી, બધાનું મેનેજમેન્ટ કરવું અને બધાને બેસાડી રાખવા અને બીજા કઈ વિષય મુદ્દાઓ છે એમની પાસે લેવા પડે. એટલે દર વખતે આવા નાના મોટા કાર્યક્રમોની અંદર મારા પરમ મિત્ર ભરતભાઈ પણ મને બહુ સાથ સહકાર આપે છે. આજે આપણા વિષયના બધાને ભેગા કરીને આજે આપણે આ વિષય અંતર્ગત માહિતી મેળવી, એટલે ભરતભાઈનો પણ આ ક્ષણે હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.